ભગવાન પર શ્રદ્ધા કેવી રાખવી જોઈએ તેની એક નાનકડી વાર્તા. વાર્તાનું શીર્ષક છે શ્રદ્ધા. એક માણસની પાછળ વાઘ પડ્યો હતો. જંગલના ઝાડી ઝાખરા વચ્ચેથી એ જીવ બચાવવા હતું તેટલું જોર કરીને ભાગી રહ્યો હતો. વાઘ પણ ઘણા દિવસનો ભૂખ્યો હશે, એ પણ પેલાની પાછળ બરાબરનો પડેલો. હાથમાં આવેલો શિકાર આજે છટકી જાય તે તેને પોસાય એમ ન હતું. દોડતા દોડતા પેલો માણસ એક ખીણની ધાર પર આવી પહોંચ્યો અને અટકી ગયો. નીચે હજારો ફૂટ ઊંડી ખીણ હતી. જો પડી જવાય તો હાડકાનો એક પણ ટુકડો હાથ ન લાગે. પાછળ ભૂખ્યો ડાસ વાઘ હતો. આગળ ને પાછળ બંને જગ્યાએ જાણે કે મોત નિશ્ચિત જ હતું. અચાનક જ એની નજર ખીણની દિવાલમાંથી આડા ઉગી નીકળેલા એક નાનકડા ઝાડ પર ગઈ. એ ઝાડનું થડ જાડું નહોતું, પણ અત્યારે કૂદકો મારીને થોડેક નીચે ઉગેલા એ ઝાડને પકડી લેવામાં જ તેને સાર લાગ્યો, કારણ કે વાઘ હવે બિલકુલ પાસે આવી ગયો હતો. એણે કૂદકો મારીને એ ઝાડને પકડી લીધું. બસ એ જ ક્ષણે વાઘ ખીણની કિનારી સુધી આવી પહોંચ્યો. પોતાના શિકારને આમ પંજામાંથી છટકી જતો જોઈને એણે ખૂબ જ ત્રાડો પાડી. પછી ત્યાં જ આમ તેમ આટા મારવા માંડ્યો. ઝાડ પર લટકી ગયેલા એ માણસને બચી ગયાનો આનંદ તો થયો, પણ એ આનંદ 2 ક્ષણથી વધારે ન ચાલ્યો, કારણ કે એણે જે નાનું ઝાડ પકડી લીધું હતું તેના મૂળમાંથી માટી ખરવાની શરૂ થઈ ગઈ હતી. એવું લાગતું હતું કે આ નાનકડી ડાળખી જેવડું ઝાડ આ માણસનું વજન ઝીલવા માટે અસમર્થ હતું. કદાચ થોડી ક્ષણો પછી એ પણ ઉખડી જાય તો? અને આનો ખ્યાલ આવતા જ એ માણસનું ધ્યાન ફરી એક વખત ખીણ તરફ ગયું. હજારો ફૂટની ઊંડાઈ જોતા જ ભયથી એના રૂવાડા ખડા થઈ ગયા. કદાચ આસપાસ કોઈ હોય તો તેને બચાવી લે એ આશાએ એણે અવાજ બેસી જાય ત્યાં સુધી મદદ માટે બૂમો પાડી. પણ જંગલ તો સાવ નિર્જન હતું. વાઘની ત્રાડો સિવાય કોઈ જવાબ ન મળ્યો. ત્યારે એ માણસ સાવ નિરાશ થઈ ગયો. હવે એને ભગવાન સાંભળ્યા. સંકટ સમયનો એ જ તો છેલ્લો દરવાજો હોય છે ને. એ માણસે આકાશ સામે જોયું, પછી બૂમ પાડી, હે ભગવાન, હું આજ સુધી એવું સાંભળતો આવ્યો છું કે તું દરેક વ્યક્તિની સાથે હંમેશા હાજર હોય જ છે. જો એ વાત ખરેખર સત્ય હોય અને તારું ખરેખર અસ્તિત્વ હોય જ, તો તું મને આજે મદદ કર. મને તું બચાવી લે ભગવાન, પ્લીઝ. એના બદલામાં તું કહીશ એ બધું જ કરી છૂટવા માટે હું તૈયાર છું. ભગવાન, તું ખરેખર બધાની જોડે હોય જ છે ને. એ જ વખતે એક મોટી ગડગડાટી થઈ અને આકાશમાંથી અવાજ આવ્યો, હા, હું હંમેશા દરેકની સાથે હોઉં જ છું, અને મારે શરણે આવનારને, મને સમર્પિત થનારને હું હંમેશા બચાવી જ લઉં છું. તને પણ બચાવીશ, પણ તું ખરેખર હું કહું તેમ કરીશ ખરો? હા પ્રભુ, તું જે કહીશ તે કરીશ, એની હું ખાતરી આપું છું, પણ મને બચાવી લે મારા નાથ. પણ એ માટે તારામાં અપાર હિંમત જોઈશે અને મારા પરની ખૂબ જ શ્રદ્ધા જોઈશે. મારી મદદ કરવાની રીત સાવ અનેરી હોય છે. બોલ, તું મારા પર 100% ભરોસો રાખીને હું કહું તેમ સાચે જ કરીશ? આકાશમાંથી સવાલ થયો. હા ભગવાન, તું જો મને બચાવી જ લેવાનો હો તો તું કહે તે કરવા તૈયાર છું. મને હવે તારામાં અપાર ભરોસો છે, અને આજે આ નિર્જન જંગલમાં મારો સાથ સાંભળીને તું જ તો દોડીને આવ્યો છે, અને હું તારા પર શ્રદ્ધા નહીં રાખું? તું કહીશ એ જ હું કરીશ, પણ જલ્દી અહીંયાથી છોડાવ. જો હવે તો આ ડાળખી પણ વજન નથી ખમી શકતી, તો પછી ડાળખી છોડી દે, ભગવાને આદેશ કર્યો. પેલો માણસ છક્કર ખાઈ ગયો. નીચે નજર કરતા જ પાછી એ જ ભયાનક ખીણ દેખાય. ઉપર જોયું તો વાઘ હજુ જીભ લપલપાવતો ખીણની ધાર પર ઊભો હતો. ડાળખી પણ હવે ધીમે ધીમે ખીણની દિવાલમાંથી ઉખડતી જતી હતી. એણે ઊંચે આકાશ તરફ નિરાશાભરી એક નજર નાખી, પછી જોરથી બૂમ પાડી, અરે કોઈ મારો અવાજ સાંભળે છે? અરે કોઈક તો મને બચાવો. ભાવાર્થ: ભગવાન પરની સાચી શ્રદ્ધા અને હિંમત આપણને કોઈ પણ ખીણમાં પડવા છતાંય બચાવી લેવા સમર્થ છે જ. જરૂર છે ફક્ત તેના પરની સંપૂર્ણ શ્રદ્ધાની.
અને આપણા હૃદયમાં જો એવી અનન્ય શ્રદ્ધા પ્રગટી ઉઠે તો ખરા સમયે બીજા કોઈને વ્યર્થ બૂમો પાડવાનો વખત આવે ખરો? જો ભગવાન આપણને મદદ કરવાનું વચન આપતો જ હોય તો આપણે પણ તેના પર શંકા રાખ્યા વિના જ ઝંપલાવવું જોઈએ અને ત્યાર પછી પાકી ખાતરી હોવી જોઈએ કે એ આપણને બચાવી જ લેવાનો છે. આવી જ વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.